હું છું રાજપૂતા અર્જુન સર રાજપૂતા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 વિષય એસપીસીસી અને તેની અંદર વિભાગ 2 એમાં ચેપ્ટર નંબર 1 શેર બહાર પાડવા એનો પાર્ટ 1 આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ। તો આ વિડીયોમાં આપણે પાર્ટ 2 વિશે વાત કરીશું, જેમાં આપણે આજે આ વિડીયોમાં સમજવાના છીએ શેરની વહેંચણી અંગેની વિધિ અને તે અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ। જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને પછીના જ વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે। શેર વહેંચણી અંગેની વિધિ એનો અર્થ અને શેર વહેંચણીની વિધિ। શેર વહેંચણીનો અર્થ કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા એટલે કહેવાય શેર વહેંચણી। બરાબર, શેર વહેંચણી એટલે શું? શેર અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી જે આપણે શેર અરજીઓની ફાળવણી કરી છે અને અરજદારના ખાતામાં એ શેર જમા થાય એ આખી પ્રક્રિયાને કહેવાય શેર વહેંચણી। શેર વહેંચણીની વિધિ। શેર વહેંચણીની વિધિને નીચેના તબક્કામાં વહેંચી શકાય, જેમાં સૌ પ્રથમ છે અસબા માન્ય બેંકની શાખાઓ દ્વારા શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરવી અને સ્થગિત થયેલ જે અરજીઓ છે એટલે અટકાવવી અને જે સ્થગિત થયેલી અરજીઓ છે એ કંપનીએ જાહેર ભરણા માટે નિમેલ સિન્ડિકેટ મેમ્બરને સોંપવી। જે નિમાયેલ હોય એક વ્યક્તિ એવો જેના જે કાર્યની સોંપણી કરવામાં આવે છે એવી એક વ્યક્તિ એને સિન્ડિકેટ મેમ્બર કહેવાય, એને સોંપણી કરવી। સિન્ડિકેટ મેમ્બર છે ને શું કરશે? તો સિન્ડિકેટ મેમ્બર દ્વારા જેટલી અરજી આવી અરજીની વિગતો જેવી કે અરજદારનું નામ, જેટલાના શેર મંજૂર થયા છે ટૂંકમાં એવા, પછી રોકાણકારનો વર્ગ કેવો છે, અરજી કરેલ શેરની સંખ્યા કેટલી છે, શેરની કિંમત કેટલી છે, દાચની કિંમત, બુક બિલ્ડિંગ ઓફર હોય તો એ બીડ સહિતની માહિતી, પછી અરજી ફોર્મ નંબર, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ નંબર, ડીમેટ એકાઉન્ટ એના નંબર, જેટલી રકમ એને ભરી છે એ ભરેલ રકમ વગેરે માહિતી માન્ય શેર બજારના ઇલેક્ટ્રોનિક બિડિંગમાં સિસ્ટમમાં એ ભરે છે। સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજી અને તમામ વિગતો એ ભરણાના રજિસ્ટ્રારને પછી મોકલવામાં આવે। અરજીની સમગ્ર વિગતો માન્ય શેર બજારોને પણ મોકલવામાં આવે છે। આગળ, ભરણાના રજિસ્ટ્રાર આવેલ અરજીઓને રોકાણ કરનારના જુદા જુદા વર્ગ જેવા કે છૂટક રોકાણકાર, ઊંચી નેટવર્ક ધરાવતા એવા રોકાણકાર, વિદેશી રોકાણકાર, કંપનીના કર્મચારીઓ, સંસ્થાકીય રોકાણકાર વગેરે વર્ગમાં વહેંચી અને તેનું સંપૂર્ણ વિગતો સાથેનો એક પત્રક છે તૈયાર કરે છે। ભરણા રજિસ્ટ્રાર, પછી લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપનીના સેક્રેટરી, સંચાલક મંડળ એ બધા મળીને જુદા જુદા વર્ગમાં આવેલ અરજીઓ અને તે વર્ગમાં ફાળવવાના શેરના આધારે ફાળવણીનો આધાર છે નક્કી કરે છે। આગળ, ફાળવણી માટે નક્કી કરેલ આધારને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદારો વચ્ચે નક્કી કરેલ શેરની ફાળવણી છે કરવામાં આવે છે। આગળ, ભરણા રજિસ્ટ્રાર દ્વારા શેર ફાળવણીનો પત્રક તૈયાર કરી માન્ય શેર બજાર, ડિપોઝિટરી અને સેબીને એ મોકલી આપે છે। પછી શું કરે તો કે ડિપોઝિટરી દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે। ડિપોઝિટરી તેમજ માન્ય શેર બજાર દ્વારા અરજદારોને મંજૂર થયેલ કે નામંજૂર જે થયા હોય એના શેર અંગેની જાણ SMS દ્વારા એને કરવામાં આવે, ઈમેલ દ્વારા પણ એની જાણ કરવામાં આવશે। ત્યારબાદ લીડ મેનેજર દ્વારા માન્ય શેર બજાર પર શેર નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। બરાબર, ચલો આગળ જોઈએ।
હવે શેર વેચવાની વિધિ આપણે જોઈ ગયા. હવે એ માટે કાયદેસરના નિયંત્રણ જોગવાઈઓ શું છે? તો સૌપ્રથમ કંપની ધારા 2013માં સેબીની માર્ગદર્શિકા હેઠળ અમુક નિયંત્રણ મૂકવામાં આવે છે, જે નીચે મુજબ છે. એમાં પહેલું નિયંત્રણ શું? તો કે કંપની એ જાહેર ભરણામાં શેર વટાવથી બહાર પાડી શકશે નહીં. બરાબર, ડિસ્કાઉન્ટ એટલે 100 શેર હોય તો એને 90 રૂપિયા લેખી બહાર પાડી શકે નહીં. જે દાસની કિંમત હોય, જે ભરણામાં રકમ બતાવી હોય એ જ કિંમત એને બહાર પાડવા જોઈએ. પછી જાહેર ભરણામાં છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર છે અનામત રાખવામાં આવશે. એ આપણે અગાઉની વિડીયોમાં પણ જોઈ ગયા છીએ એના વિશે. જેટલા શેર એને બહાર પાડ્યો 1000 શેર હોય તેમાંથી 10% લેખે એટલે કેટલા થયા? 100 શેર જે છે એ અનામત રાખવાના, 1000 એમ. બધા જ પ્રકારના રોકાણકારો ફક્ત આસબા દ્વારા જ શેરની અરજી કરી શકશે, બીજા કોઈ દ્વારા નહીં. આ એક માન્ય સંસ્થા છે. શેરની અરજીઓ સ્વીકારવા માટે જાહેર ભરણું ખુલ્લું મૂક્યા તારીખથી 10 દિવસની અંદર અરજી સ્વીકારવી, પછી એની વેચણી કરવાની હોય. માન્ય શેર બજારમાં શેરની નોંધણી કરાવવાની, એ પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ. ત્યારબાદ ફાળવેલ શેરની માન્ય શેર બજારમાં જ લેવેચ થઈ શકે, એ પહેલાં નહીં. આગળ, શેર અરજી કરવા માટે જે તે અરજદારનું ડીમેટ ખાતું પણ હોવું જરૂરી છે. એના વગર કોઈ દી કાંઈ થાય નહીં. ફાળવેલ શેર અરજદારના ડીમેટ ખાતામાં જ જમા કરવામાં આવશે, બીજા એક પણ ખાતામાં જમા કરવાના હોય નહીં. કંપનીએ બહાર પાડેલ શેરના એટલે કે જેના માટે એને બાંયધરી કરાર ન કર્યો હોય એવા શેર ઓછામાં ઓછા 90% શેર માટે અરજીઓ મળવી જોઈએ. જેટલા એને બહાર પાડ્યો હોય, કંપનીએ 1000 શેર બહાર પાડ્યા હોય તેમાંથી 900 શેર ઉપર એને અરજી મળવી જોઈએ. આને કહેવાય લઘુત્તમ ભરણું. 90% જેટલી અરજીઓ મળે તો કંપનીના શેર વેચણી કરી શકશે નહીં. જો કંપની સેબી દ્વારા નિયત કરેલ ધારાધોરણમાં આવતી હોય તો શેર ફક્ત બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકાશે, બીજી કોઈ પ્રક્રિયા દ્વારા નહીં. આગળ, કંપનીએ અગાઉથી નક્કી કરેલ ભાવે જ શેર બહાર પાડ હોય તો કંપનીએ વિજ્ઞાપન પત્ર, અને જો શેર બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડેલ હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ સેબી પાસે અગાઉથી મંજૂર કરાવવું જોઈએ. બહાર પાડેલ શેરની દાસની કિંમતના ઓછામાં ઓછા 5% રકમ એને મળવી જોઈએ, અને સેબી દ્વારા નિર્ધારિત કરેલ રકમ શેર અરજી સાથે મંગાવેલી હોવી જોઈએ. શેરની નોંધણી માટે માન્ય શેર બજાર સાથેની સમજૂતી પણ કરેલી હોવી જોઈએ. ફાળવેલ શેર એ ડીમેટ ખાતામાં જમા કરાવવા માટે જે તે ડિપોઝિટરી હોય તો એ કંપની સાથેને સમજૂતી કરેલી હોય છે, કરાર કરેલો હોવો જોઈએ. એ વગર કરી શકે નહીં. વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ પણ હોવો જોઈએ કે કેટલા શેર ઉપરને અરજી મળી છે, 90% લેખે અરજી મળેલ છે કે નહીં, એ લઘુત્તમ ભરણાનો એની અંદર ઉલ્લેખ કરેલો હોવો જોઈએ. અને એની અસર શું છે, કંપનીને શું એનાથી બેનિફિટ થાય, અરજદારોને શું બેનિફિટ થાય ને એની બધી અસર જે છે એ બતાવવી જોઈએ. જાહેર ભરણા માટે કંપનીની લઘુત્તમ નેટવર્ક એટલે કે સેબી દ્વારા નક્કી કરેલ ધારાધોરણ પ્રમાણે જ હોવું જોઈએ. સેબીની માર્ગદર્શિકા અંડર જ આ બધું કરવાનું હોય. જો એની અંડરમાં ન કરેલું હોય તો એ ઉલ્લંઘન કહેવાય કાયદાનું. બરાબર. જો જાહેર ભરણામાં સ્થાપકોએ શેર ખરીદ્યા હોય તો શેર એ સેબીએ નક્કી કરેલ સમય સુધી જ વેચી શકશે નહીં. સેબીએ નક્કી કરેલું હોય કે 10 દિવસ સુધી શેર વેચી શકાશે નહીં, તો એને કહેવાય લોક ઇન પીરિયડ. બરાબર. જાહેર ભરણામાં સ્થાપકોએ જેટલા શેર ખરીદ્યા હોય એ સેબીએ નક્કી કરેલો સમયગાળો હોય, એટલા સમયગાળાની વચ્ચે એ શેરની વેચણી ન કરી શકે, એટલે એમને જ રાખવો પડે કંપનીએ. એને કહેવાય લોક ઇન પીરિયડ. ખ્યાલ આવી ગયો? તો મિત્રો, અહીંયા આપણે શેર વેચણી અંગે કાયદેસર નિયંત્રણ જોગવાઈઓ તથા શેર વેચણી અંગેની વિધિ છે એ જોઈ ગયા. અને પછીના વિડીયોમાં આપણે અનિયમિત અને ગેરકાયદેસર શેર વેચણી, એનો અર્થ, સંજોગો અને એની જે અસરો છે એના વિશે આપણે વાત કરીશું. તો ફરી પાછા મળીશું એક વિડીયોમાં. થેન્ક યુ.